ભગવાન કહેવા લાગ્યા છે, દાદા ભીષ્મ મને માફ કરજો, પણ હું મારી બહેનના ઋણમાંથી મુક્ત થયો. વળી દાદા ભીષ્મ ભગવાનને કહેવા લાગ્યા, કનૈયા સાંભળો, તમે ખરેખર વચનના પાકા તો બહુ છો. મને એમ હતું જગત આખું તમને કપટી કહે છે, પણ હવે મને સમજાયું છે કે તમે કપટી નથી. કારણ ભગવાન કહે છે, સાંભળો દાદા ભીષ્મ કૃષ્ણને કહે છે, મેં તમારી પાસે એકવાર વચન માંગ્યું હતું કે મારે બીજું કાંઈ જોતું નથી, પણ હે કૃષ્ણ, જો તમે મારા ઉપર રાજી હોવ તો મને એક વચન આપજો કે અંત સમયે મને તમારું દર્શન થાય. કહેવાય છે કે મહાભારતના યુદ્ધનો સમય હતો અને મહાભારતના યુદ્ધના સમયે જ્યારે કૌરવોની સેનાનું નિકંદન નીકળી રહ્યું હતું, એ સમયે દાદા ભીષ્મને એમ થયું કે મેં કૌરવોનો રોટલો ખાધો છે અને જેનું અન્ન ખાધું છે એના ઉપર ઉપકાર ન કરી શકું તો કાંઈ નહીં, પણ મારે અપકાર તો ન જ કરવો જોઈએ. એટલે દાદા ભીષ્મને એમ થયું કે લાવ હું પાંડવોનું કંઈક કૌરવોનું કંઈક કલ્યાણ કરું. અને એટલે કૌરવોને પૂછવા લાગ્યા. અને ભગવાન કહે છે, દાદા ભીષ્મે દુર્યોધનને પોતાની પાસે બોલાવ્યા અને મહાભારતના એ મહાભયંકર યુદ્ધના સમયે ભગવાને દાદા ભીષ્મએ એક વખત દુર્યોધનને કીધું કે હે દુર્યોધન સાંભળ, હું 4 પ્રકારની સંધ્યા કરું છું. 3 સંધ્યા દિવસની, સવાર બપોર અને સાંજની, અને ચતુર્થ સંધ્યા રાતના 12 વાગે મધ્યરાત્રિએ ચતુર્થ સંધ્યા કરું છું. અને સાંભળ હે દુર્યોધન, મધ્યરાત્રિના સમયે ચતુર્થ સંધ્યા પૂરી કરી અને હું જેવો મારી કુટિયાની બહાર આવું એ સમયે તારા ધર્મપત્ની ભાનુમતી મારી પાસે આવે અને જો મને પ્રણામ કરીને છેડો પાથરે ને જો એને આશીર્વાદ આપી દઉં કે અખંડ સૌભાગ્યવતી ભવ, પછી રણભૂમિના મેદાનમાં તમારા કૌરવોનો વાળ કોઈ વાંકો નહીં કરી શકે. કારણ કે આ વચન જેનું તેનું નહીં, સ્વયં ગંગાપુત્ર ભીષ્મનું વચન છે અને ભીષ્મનું વચન કદાપી એળે નહીં જાય. આમ જ્યારે દુર્યોધનને દાદા ભીષ્મએ વાત કરી, આ વાતની ખબર બીજી બાજુ કૃષ્ણને પડી ગઈ. ભગવાનને એમ થયું કે જો આવું વચન કૌરવોને મળી જશે તો મહાભારતના યુદ્ધનો કોઈ હેતુ નહીં રહે. એટલે ભગવાને અડધી રાતે, કૃષ્ણ પરમાત્મા તો કાળના પણ કાળ છે, કાળના પણ અધિપતિ છે, અને એટલે મારા ભગવાને કાળની ગતિને ફેરવી નાખી. પોતાના મહેલમાં બેઠેલા દુર્યોધન રાત પડે ને એની રાહ જોવે. મધ્યરાત્રિ થાય તો ભાનુમતીને લઈને જાઓ, મધ્યરાત્રિ થાય તો ભાનુમતીને લઈને જાઓ, મધ્યરાત્રિ થાય એની રાહ જોઈ રહ્યા છે દુર્યોધન. અને બીજી બાજુ ખરા અર્થમાં મધ્યરાત્રિ તો થઈ ગઈ છે. આપણી ઘડિયાળ પાછળ હોય એટલે આખી દુનિયા પાછળ ના હાલે. આપણી ઘડિયાળ ઉપર આપણું કાર્ય ચાલે, દુનિયા પાછળ ના ચાલે. ભગવાને કાળની ગતિને ફેરવી નાખી. દુર્યોધન રાહ જોતા રહી ગયા અને બીજી બાજુ ખરા અર્થમાં મધ્યરાત્રિ થઈ ગઈ હતી અને મધ્યરાત્રિ થઈ ચૂકી હતી. અડધી રાતે ભગવાન દ્રૌપદીની પાસે ગયા. પાંડવોના મહેલે જઈને ભગવાને દ્રૌપદીને ઉઠાડી અને પોતાની સાથે લીધી છે. ભાઈ અને બહેન છે કૃષ્ણ અને દ્રૌપદી. કારણ કે દ્રૌપદીએ પોતાના મુખથી કૃષ્ણ પરમાત્માને પોતાના ભાઈ માન્યા છે. એટલે ભગવાન બહેનને લઈને મધ્યરાત્રિએ દાદા ભીષ્મની કુટિયાની પાસે આવ્યા. બીજી બાજુ મહેલમાં દુર્યોધન મધ્યરાત્રિ થાય એની રાહ જોવે છે, પણ મૂળતઃ મધ્યરાત્રિ થઈ ચૂકી હતી. આ મધ્યરાત્રિના સમયે મારા વિદ્વાનો કહે છે કે ભાવ સાથે ભગવાન દ્રૌપદીને લઈને આવ્યા. રાત્રિનો ઘોર અંધકાર હતો અને રાત્રિના ઘોર અંધકારમાં ભગવાન ચતુર્થ સંધ્યા પૂરી કરીને દાદા ભીષ્મ જેવા બહાર આવ્યા. દાદા ભીષ્મ બહાર આવ્યા એટલે ભગવાને દ્રૌપદીને ઈશારો કર્યો, હે બેન, દાદા ભીષ્મને પ્રણામ કર. પેલા તારા નુપુરનો અવાજ કરજે, તારું ઝાંઝર ખખડાવજે, એટલે દાદા ભીષ્મને ખબર પડે કે રાતના અંધકારમાં કોઈ આવ્યું છે અને પ્રણામ કરે છે, એટલે દાદા ભીષ્મ તને આશીર્વાદ આપશે. એટલે પહેલા દ્રૌપદીએ નુપુરનો અવાજ કર્યો, ઝાંઝર ખખડાવ્યું અને ઝાંઝર ખખડ્યું એટલે દાદા ભીષ્મને યાદ આવ્યું કે મેં દુર્યોધનને કીધું હતું કે મધ્યરાત્રિએ ચતુર્થ સંધ્યા પૂરી કરીને જ્યારે બહાર આવું તો તારા પત્ની ભાનુમતીને લઈને આવજે. દાદા ભીષ્મને યાદ આવ્યું, નુપુરનો અવાજ થયો એટલે દાદા ભીષ્મને એમ થયું કે કદાચ ભાનુમતી આવ્યા છે. રાતનો અંધકાર છે એટલે ખબર તો નથી પડતી કે કોણ પ્રણામ કરે છે.
ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ઈશારો કર્યો, હે દ્રૌપદી, આ સમયને સાચવી લે છે. આન જ્યારે સમયને સાચવવાની વાત કરી છે, વિદ્વજનો કહે છે, મેરે ભાઈ બહેન, મધ્યરાત્રિનો એ સમય, આન મધુર સમયે ભગવાને દ્રૌપદીને ઈશારો કર્યો. અને જેવો દ્રૌપદીને ઈશારો થયો એટલે દ્રૌપદી ઈશારો સમજી ગયા. નુપુરનો અવાજ કરી અને પછી દાદા ભીષ્મના ચરણોમાં પ્રણામ કર્યા છે. દાદા ભીષ્મના ચરણોમાં પ્રણામ કર્યા. દાદા ભીષ્મને એમ કે ભાનુમતી હશે એમ માની અને દાદા ભીષ્મએ આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. જેવા દાદાએ આશીર્વાદ આપ્યા એટલે ભગવાને ઈશારો કર્યો, આ છેડો બરાબર હાચવજો, હું આશીર્વાદને ડોળાવા ન દઈશ. અને ભગવાને દ્રૌપદીને ઈશારો કર્યો, તું નીકળી જાવે, બાકીના વ્યવહાર હું પૂરા કરીશ, કારણ કે મેં કપટ કર્યું છે. અને આ દ્રશ્ય ભગવાને જોયું એટલે મારો ભગવાન હસવા લાગ્યા. પરમાત્માનું હાસ્ય જ્યારે સાંભળ્યું છે અને ભગવાને હાસ્ય જ્યારે સાંભળ્યું એટલે પરમાત્માનું હાસ્ય સાંભળતા દાદા ભીષ્મ સમજી ગયા કે આ હાસ્ય એ કૃષ્ણનું જ છે, કારણ કે જગતમાં કૃષ્ણ જેવું હાસ્ય બીજા કોઈનું હોય નહીં. એટલે ભગવાન દાદા ભીષ્મએ રાતના અંધકારમાં તરત જ અવાજ આપ્યો, હે કૃષ્ણ. અને કનૈયાને આશ્ચર્ય થયું કે દાદાને ખબર કેમ પડી ગઈ કે અહીંયા હું ઊભો છું. દાદા ભીષ્મ કહેવા લાગ્યા, જો દ્રૌપદી હોય તો એ કૃષ્ણ સિવાય એને બીજું કોઈ લાવી ન શક્યું હોય, એટલે નિશ્ચિત કૃષ્ણ હશે. કૃષ્ણ દાદા ભીષ્મની પાસે આવ્યા, બે હાથ જોડીને કૃષ્ણએ દાદાને પ્રણામ કર્યા. દાદા માફ કરજો, પણ મને એવું લાગ્યું છે તમે જે આશીર્વાદ આપવા ઈચ્છતા હતા એ આશીર્વાદ એટલા બધા મહામૂલા હતા, એટલા બધા બહુમૂલ્ય હતા કે આ આશીર્વાદ તમે ભાનુમતીને આપવા ઈચ્છતા હતા, પણ મને એમ થયું કે તમારો આ પવિત્ર આશીર્વાદ પચાવી શકે એટલી પાત્રતા મને ભાનુમતીમાં ન દેખાય, એટલે માફ કરજો. તમને કપટ લાગતું હોય તો કપટ છે, સત્ય લાગતું હોય તો સત્ય છે, પણ તમારા આશીર્વાદને ઝીલી શકે એવી પાત્રતા મને દ્રૌપદીમાં દેખાણી, એટલે માફ કરજો દાદા, મેં પાત્ર પલટાવી નાખ્યું છે. કારણ કે તમે જે આશીર્વાદ ભાનુમતીને આપવા ઈચ્છતા હતા પણ અને વળી ભગવાને કટાક્ષ કરી અને ભગવાને કીધું, દાદા ભીષ્મ સામે જોઈને કીધું, દાદા કૌરવોને જીવાડીને કરવું છે શું? અધર્મને જીવિત રાખીને કરવાનું છે શું? કટાક્ષ કર્યો ભગવાન. દાદા ભીષ્મ સમજી ગયા. અને પછી દાદા ભીષ્મએ કૃષ્ણને કીધું છે, કનૈયા તું વાતો ભલે ગમે એટલી કરે, પણ એક વાત તો નિશ્ચિત છે કે હે કાળિયા, તે મારી સામે કપટ તો કર્યું જ છે. કનૈયો કે તમે કપટ માનતા હો તો કપટ, બે હાથ જોડીને તમે જે સજા આપો એ સજા હું સ્વીકારવા તૈયાર છું. એટલે દાદા ભીષ્મએ કહ્યું છે, જોજો દાદા ભીષ્મને માંગતા આવડ્યું છે. એણે કીધું છે કે હે કૃષ્ણ, તે મારી સાથે કપટ કર્યું છે અને એના બદલામાં જો તું મને આપવા ઈચ્છતો હો તો મને એક વચન આપ. ભગવાન કહે કે દાદા એકને બદલે બે ત્રણ માંગી લો, કારણ કે આજ બહુ મોટું કામ થઈ ગયું છે. દાદાએ કીધું કે નહીં, મને એક જ વચન જોઈએ. અને શું? તો કે બીજું કાંઈ જોતું નથી, પણ એટલું વચન આપો કે મારો અંત સમય નજદીક હોય ત્યારે હે કૃષ્ણ મને તારા સુંદર રૂપનું દર્શન થાય. દાદા ભીષ્મએ માંગ્યું છે, બાપ દાદાને માંગતા આવડ્યું છે, બીજું કાંઈ ન માંગું, બસ એટલું આપજે કે બસ મારો અંત સમય જ્યારે નજીક હોય ત્યારે મને તારી સાંવરી સુરતની ઝાંખી થાય. દે દર્શન ગિરધારી રે, તેરી સાંવરી સુરત पे मेवारी रे, मोहे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सुरत पे मेवारी रे, मोहे दे दर्शन गिरधारी रे, मोहे दे दर्शन गिरधारी
તારે મને વચન જ આપવું હોય તો તારી પાસે બીજું કાંઈ માંગતો નથી, પણ એટલું માંગુ છું, મારો અંત સમય જ્યારે નજદીક હોય ત્યારે હે માધવ, હે મોરારી, હે બાંકે બિહારી, મને તારા સુંદર રૂપનું દર્શન કરાવજો. અને માંગતા એવડું કહેવાય. અંત સમયે ભગવાનનું નામ પણ મુખમાં આવવું બહુ કઠિન છે, કારણ કે માણસોને બીજું ઘણું ઘણું યાદ આવે, ઘણું ઘણું યાદ આવે. એક ભરવાડ મરણ પથારી હતા, એટલે બધા દીકરાઓ સેવા કરતા હતા. ભરવાડે બાજુમાં ઊભા હતા, એ બેનેય બાજુમાં હતા, હોસ્પિટલમાં દાખલ હતા. એટલે મરતા મરતા ઓલા ભરવાડ એના છોકરાઓને કહેતા હતા કે સાંભળ, આ 5 સોસાયટીઓ છે ને એ બધી તારી. પછી બીજા છોકરાને કીધું કે લખા તું સાંભળ, એ કે આ 5 એપાર્ટમેન્ટો છે ને એ કે એ બધાય તારા. વળી ત્રીજા છોકરાને કીધું સાંભળ, અરે આ બાજુની જે હમણાં નવી સોસાયટીઓ 3 બની છે એ બધી તારી. આમ સોસાયટીઓના ભાગ પાડી દીધા. અને સોસાયટીઓના ભાગ પાડ્યા. આ નર્સ સાંભળી ગઈ, દવાખાનાની નર્સ હતી ને સાંભળી ગઈ. એટલે છોકરાઓ તો કામ ધંધે વયા ગયા. પછી ઓલા જે ભરવાડણ હતા ને એની બાજુમાં નર્સ ગઈ અને કહેવા લાગ્યા, તમે બહુ પૈસાવાળા લાગો છો, કેમ? એટલે ઓલા ભરવાડણે કીધું કે કેમ તમને અમે એવા બધા શાહુકાર કેમ લાગ્યા? એ કે આ બાપા હમણાં કહેતા હતા કે ઓલી 4 સોસાયટી 5 સોસાયટી તારી, ઓલા 5 એપાર્ટમેન્ટ તારા, આટલી બધી સંપત્તિ તમારી પાસે છે. એટલે ઓલા બહેને કીધું કે એ સંપત્તિ અમારી પાસે છે ને, સોસાયટીઓ અમારી નથી, પણ આ તારા બાપા દૂધના લગવા ભરે છે ને એટલે જાતા જાતા ભાગ પાડતા ગયા. આ 5 સોસાયટી કે મોટાની કે તારી, એમાં લગવા તું ભરજે. આ 5 એપાર્ટમેન્ટમાં લગવા તું ભરજે. હા, અને હમણાં નવી સોસાયટી બની એમાં તું. બાકી અમે તો દૂધ ભરીએ ને મજા કરીએ, પાણી નાખીએ એટલું અમારું, દૂધ તો બધું. આમાં સમૃદ્ધિ બીજી કાંઈ અમારી પાસે. અંત સમયે મેરે ભાઈ બહેન, પ્રભુનું નામ આવવું બહુ કઠિન છે. જેનું નામ પણ મુખમાં ન આવી શકે એ સ્વયં ભગવાનનું દર્શન થાય. આનાથી ઉત્તમ મૃત્યુ બીજું ક્યું હોઈ શકે? આ ધન્ય ઘડી અને ધન્ય ભાગ છે, અહોભાગ્ય છે એના. અંત સમયે દાદા ભીષ્મ કહે કે મને તારી સાંવરી સુરતનું દર્શન કરાવજો. માંગતા દાદા ભીષ્મને આવડ્યું છે. ભગવાન બહુ રાજી થયા. આજ અંત સમય છે દાદા ભીષ્મનો, અને એ સમયે મારો ઠાકોર બાંકે બિહારી આજ રણભૂમિના મેદાનમાં ભગવાન કૃષ્ણ ઊભા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ પુષ્ટિ સંપ્રદાયના આદ્ય સ્થાપક જગતગુરુ વલ્લભ કહે, મધુરાધીર પતે રખિલમ મધુરમ. એવા પરમ મધુર સ્વરૂપ ભગવાન કૃષ્ણ આજ બાંકે બિહારી મારો ઠાકોર દાદા ભીષ્મની પાસે ઊભા છે. 2 હાથ જોડીને દાદા ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે છે. નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ એવ સર્વનારાયણાત્મકમ. સર્વનારાયણાત્મકમ. હે ભગવાન, નારાયણની 2 હાથથી દાદા ભીષ્મ સ્તુતિ કરે. પરમાત્માના દિવ્ય રૂપ માધુર્યની ઝાંખી કરતા કરતા દાદા ભીષ્મ પોતાના પ્રાણ છોડે. ભગવાન પાંડવોની પાસે દાદા ભીષ્મના અંત્યેષ્ટિ કર્મ કરાવડાવે છે. ભગવાનના દિવ્ય રૂપ માધુર્યનું દર્શન કરતા દાદા પ્રાણ છોડે. ધન્ય હો દાદા ભીષ્મનું મૃત્યુ ધન્ય છે. અમુક મૃત્યુ ધન્ય છે આવું શાસ્ત્ર કહે છે. કોનું મૃત્યુ ધન્ય છે? તો કે જે યુવાન આ દેશની રક્ષા માટે થઈ અને આપણા સીમાડા ઉપર જે ખપી જાય છે ને જે જવાન શહીદ થઈ જાય છે એના મૃત્યુને સતકોટી પ્રણામ હો. એવો કોઈ નવયુવાન ધર્મની રક્ષા માટે થઈ, ગાયોની રક્ષા માટે થઈ અને રણભૂમિના મેદાનમાં કાયા કપવી નાખે એના મૃત્યુને ધન્ય હો. કોઈ બીજાના દુઃખ માટે થઈને જે પોતે ખપી જાય એના મૃત્યુને ધન્ય હો. અથવા જેને જે કુળમાં અવતાર મળ્યો હોય એ કુળની મર્યાદાની પરંપરાને જીવનમાં ધારણ કરીને સાર્થક જીવન કરીને સેવા ધર્મ બજાવતા બજાવતા જે મરણને શરણ થાય એનું મૃત્યુ ધન્ય હો. જે રાજા પ્રજાના સુખ માટે થઈ અને મરી જાય, મૃત્યુ પામે, એ રાજાના મૃત્યુને ધન્ય હો. જે પ્રજાના સુખ માટે થઈને પોતાની જાન ન્યોછાવર કરી દે એને ધન્ય હો બા.
આ મૃત્યુ એ ધન્ય મૃત્યુ છે બા. તો વિદ્વાનો કહે છે કે યહાં દાદા ભીષ્મ પણ મરણને શરણ થયા છે. અમુક મૃત્યુ ભાગ્યશાળી છે. અને એટલે અમારા એક સંતે બહુ સુંદર મજાની પંક્તિ લખી છે કે મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો મરણમાં જટાયુને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયુને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો તાળી 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 રે પાડું તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી રે પાડું તો મારા રામની રે બીજી તાળી ના હોય જો વાતું રે કરું તો મારા રામની રે બીજી વાતું ન હોય જો વાતો રે કરું તો મારા રામની રે બીજી વાતો ના હોય જો વાતું ના હોય જો બીજી વાતો ના હોય જો મેરે ભાઈ બહેન એ મૃત્યુ ધન્ય છે. જેમ કોનું મૃત્યુ ધન્ય છે તો રામકથામાં બતાવ્યું છે કે જટાયુનું મૃત્યુ ધન્ય છે. કારણ એણે સીતાજીને બચાવવા માટે થઈ અને પોતાની પાંખોને જેણે કપાવી નાખી હતી. એ જટાયુના મૃત્યુને ધન્ય હો. અને પાંખથી કપાયેલો લોહીથી ખદબદ શરીર સાથે જટાયુ ધરતી ઉપર પડ્યા હતા. સીતાની શોધ કરતા કરતા જ્યારે મારો ઠાકુર એ તરફ ગતિ કરે અને પછી જટાયુના માથાને મારા ભગવાને પોતાના ખોળામાં લીધું છે. અંત સમય છે જટાયુનો. આન ભગવાને જટાયુના માથાને પોતાના ખોળામાં ધારણ કરી અને ખોળામાં ધારણ કરીને ભગવાન એના માથા ઉપર હાથ ફેરવે છે. અન ભગવાનના ખોળામાં માથું પડેલા જટાયુ પોતાના નેત્રોથી ભગવાનના શ્રી મુખારવિંદનું દર્શન કરે છે. ભગવાન જટાયુને પૂછે, જટાયુ તારે જીવવું છે? એટલે જટાયુ આમ ભગવાનના મુખારવિંદ સામું જોતા જોતા કહે, હે પ્રભુ, હરિના ખોળામાં મરવાનો મોકો મળે આનાથી ઉત્તમ મૃત્યુ જગતમાં બીજું ક્યું હોઈ શકે? અને એ મારી જગદંબા મારી સીતાની રક્ષા માટે થઈને મારી કાયા કપાણી છે અને હરિના ખોળામાં માથું મૂકીને મરવાનો પ્રસંગ મળે આનાથી ઉત્તમ મૃત્યુ ક્યું હોઈ શકે? અને છતાંય જે જીવવાની જીજીવિષા રાખે તો એનાથી અભાગ્યો જીવ જગતમાં બીજો કયો હોઈ શકે? એટલે ભગવાનને કહે, પ્રભુ હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. હે ઠાકુર, તારા ખોળામાં મારું માથું પડ્યું છે અને હવે જીવવાની કોઈ જીજીવિષા નથી, જીવવાની કોઈ ઈચ્છા નથી. એટલે વિદ્વાનો કહે કે મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. તાળી 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 રે પાડું તો મારા રામની રે બીજી તાળી ન હોય. મેરે ભાઈ બહેન, અદ્ભુત મૃત્યુ થયું છે દાદા ભીષ્મનું. અને સ્વયં ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું દાદા ભીષ્મને. એટલે ભગવાનનું સ્મરણ કરતા કરતા દાદા ભીષ્મએ પ્રાણ છોડ્યા. એ પછી એના અંત્યેષ્ટિ કર્મ કરાવ્યા અને પછી ભગવાન દ્વારિકા તરફ ગતિ કરે છે. પાંડવોના મનનું સમાધાન કરી અને પ્રભુ દ્વારિકા જાય છે. ભગવાન દ્વારિકા તરફ ગતિ કરે છે અને દ્વારિકામાં પરમાત્મા બધાને મળ્યા છે. બીજી બાજુ કહેવાય છે કે પરીક્ષિત મહારાજના જન્મની કથા બતાવે. કૃષ્ણ દ્વારિકા ગયા એ પછી જે ઉત્તરાના ગર્ભની રક્ષા કૃષ્ણએ કરી હતી, સમય જતાં એ ઉત્તરાના ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો. અને આ ઉત્તરાનો ગર્ભમાંથી જે પુત્ર પ્રગટ થયો એનું નામ રાખવામાં આવ્યું છે વિષ્ણુરાત.
પણ માતાના ગર્ભની અવસ્થામાં જ્યારે આ વિષ્ણુ રાત હતો અને ત્યારે એને ભગવાને એની રક્ષા કરવા માટે થઈને ભગવાને તેજોમય પ્રકાશમય સુંદર રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો હતો અને ઉત્તરાના ગર્ભને મારો ઠાકુર વીંટળાઈ ગયો હતો. અને એટલે જન્મ ધારણ કર્યા પછી હવે એ પુત્ર જેમ જેમ મોટો થાય છે એમ એમ માતાના ગર્ભમાં ભગવાનના રૂપનું જે દર્શન થયું હતું એ જ પરમાત્માને બધે ગોતી રહ્યા છે કે માના ગર્ભમાં મને સુખ આપનારા પરમ આનંદ આપનારું એ દર્શન એ હવે મને બીજે ક્યાં મળશે. એટલે બધાની પરીક્ષા કરતાં 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 એ વિષ્ણુ રાત એ રૂપને ગોતતા હતા કે મને એ રૂપ મળી જાય કે જેનું દર્શન મને માના ઉદરની અવસ્થામાં થયું હતું. અને એટલે એ વિષ્ણુ રાત બધાની પરીક્ષા કરતાં કરતાં ચાલ્યા એટલે એનું નામ જ પડી ગયું પરીક્ષિત. પરીક્ષિતનું મૂળ નામ છે વિષ્ણુ રાત, પણ પછી બધાની પરીક્ષા કરતા હતા એટલે એનું નામ થઈ ગયું પરીક્ષિત. और ધીરે ધીરે પરીક્ષિત મોટા થવા લાગ્યા. બીજી બાજુ ભગવાન દ્વારિકા ગયા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોના હાથનો રોટલો ખાઈને જીવે છે. મહાભારતનું યુદ્ધ થયું. કહેવાય છે કે એ સમયે વિદુરજી હસ્તિનાપુરમાં નહોતા, યાત્રા કરવા નીકળી ગયા હતા. ઘણા સમય વીતી ગયો પછી યાત્રા કરવા ગયેલા વિદુરજી પાછા આવ્યા. મહેલની અંદર બેઠેલા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જોયા. વિદુરે સંત હૃદય છે અને સંત ક્યારેય કોઈ કવેણ ન બોલે. અને સાંભળજો મેરે ભાઈ બહેન કે સાધુ ને સંત કે બ્રાહ્મણ કોઈ દી કવેણ બોલે નહીં. અને જો એ કદાચ કવેણ બોલે ને તો એમાં પણ આપણું કલ્યાણ સમાયું હોય. એ કદાચ કોઈ કટુ વચન કહે તો એનાથી દુઃખી ન થવું. માનજો કે એમાં પણ કોઈના કોઈ પ્રકારે મારું ને તમારું હિત સમાયેલું હોય. એટલે આજ વિદુર શરીખા સંત હૃદય એવા સજ્જન આજ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહેવા લાગ્યા, હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હે દેવી ગાંધારી, તમને જોઈને મને બહુ દુઃખ થાય છે. ધૃતરાષ્ટ્ર પૂછે કઈ રીતે? બોલે કે સાંભળો તો ખરા. અરે મહારાજા ધૃતરાષ્ટ્ર, જેના હાથ તમારા યુવાન પુત્રોના લોહીથી ખરડાયેલા છે એવા પાંડવોના હાથનો દીધેલો રોટલો ખાઈને પણ તમને જીવવાની જીજીવિષા તો જુઓ. તમે કોના હાથનો રોટલો ખાઓ છો? અરે પાંડવોનો દીધેલો રોટલો ખાઓ છો. આ પાંડવોના હાથને વિચાર તો કરો કે આ એ જ હાથ છે જેને રણભૂમિમાં તમારા યુવાન દીકરાઓને હણી નાખ્યા છે. એવા યુવાન પુત્રોના હાથથી, જેના હાથથી હણાયા છે, એના હાથનો દીધેલો રોટલો ખાઈને જીવવાની જીજીવિષા રાખો છો. આના કરતાં તો મૃત્યુને વાલું કરી લેવું એ વધારે ગૌરવપ્રદ છે. આમ ભિખારીની જેમ જીવવું, અરે શત્રુના હાથનો રોટલો ખાઈને ઉદર ભરીને જીવવાની જીજીવિષા રાખવી, એના કરતાં તો ગૌરવ સાથે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ જવું, આનાથી ઉત્તમ જીવન બીજું કે હોય છે. કટુ વચન બોલ્યા અને આ મેણું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લાગી ગયું. મેરે ભાઈ, આ મેણું જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લાગ્યું અને આ મેણું જેવું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના હૃદયમાં એ શબ્દો હોહરવા ઉતરી ગયા. અને આ મેણું જ્યાં ધૃતરાષ્ટ્ર ગાંધારીને લાગી ગયું, અન મેણું લાગ્યા પછી અમારા વિદ્વાનો કહે છે કે એ મેણું સહન ન થયું. અને આ મેણું સહન ન થયું અને એટલે બંને કહેવા લાગ્યા, હવે તમે જે રસ્તો બતાવો ને એ રસ્તે ચાલવા અમે રાજી છીએ. અને રસ્તે ચાલવા રાજી થયા. એટલે બંનેને લઈને કોઈને ખબર ન પડે એમ હરિદ્વાર લઈ ગયા. ગંગાના કિનારા ઉપર બંનેની પાસે પતંજલિનો યોગ માર્ગ કરાવ્યો છે અને યોગના માર્ગથી એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પરમ માર્ગ સુધી વિદુરજીએ પહોંચાડ્યા. બીજી બાજુ વહેલી સવાર થઈ એટલે રોજના ક્રમ પ્રમાણે મહારાજા યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ પણ પોતાના વડીલ જ છે એમ માની અને એને પ્રણામ કરવા માટે આવ્યા. એને જ્યાં વંદન કરવા માટે મહેલમાં આવ્યા પણ ધૃતરાષ્ટ્ર ગાંધારીને જોયા નહીં, દુઃખી થયા. અરે આ શું? અને એ સમય કહેવાય છે કે ધૃતરાષ્ટ્ર મહારાજા યુધિષ્ઠિરને સમજાવવામાં આવ્યા છે કે હે મહારાજ સાંભળો, તમે દુઃખી ન થાઓ, પણ યાદ રાખજો કે એ અહીંથી ગયેલા એ બંને નારદજી આવ્યા અને નારદજીએ ધૃતરાષ્ટ્ર ગાંધારીના સમાચાર ધર્મરાજા યુધિષ્ઠિરને આપ્યા.
યુધિષ્ઠિરને કહેવા લાગ્યા છે, યુધિષ્ઠિર તમે દુઃખી ન થાઓ, પણ વિદુરજીએ યોગ્ય કાર્ય કર્યું છે. એ ધૃતરાષ્ટ્રને ગાંધારીને બંનેને લઈ જઈ અને હરિદ્વાર, જ્યાં ગંગાના 7 ધારા જુદી જુદી રીતે વહી રહી છે, આવા સપ્તસ્ત્રોત નામનું જે ગંગાનું પવિત્ર તીર્થભૂમિ છે, એ તીર્થભૂમિ ઉપર ધૃતરાષ્ટ્રને ગાંધારીને લઈને ગયા છે. અને સાંભળો, આજથી 5મા દિવસે એ બંને પરમ સદગતિને પ્રાપ્ત કરશે અને એના આત્માને પરમ મુક્તિ મળશે. આમ નારદજી સમજાવીને વિદાય થયા છે. અને 5મા દિવસે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું બંનેના આત્માનો ઉદ્ધાર થયો છે. વિદ્વાનો કહે છે, પાંડવોને એ રીતે સુંદર લીલા ભગવાને કરી છે. ભગવાને જ્યારે દ્વારિકા ગયા અને ભગવાન દ્વારિકા ગયા પછી મારા ભગવાને નિર્ણય કર્યો. ભગવાન મનમાં વિચાર કરે છે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એટલે પૃથ્વીનો બહુ મોટો પાપનો ભાર તો ભગવાન કહે હળવો થઈ ગયો. પણ હવે બાકી રહેલું મારું જે યાદવ કુળ છે, એ જ્યારે પોતાના ધર્મની મર્યાદા ચૂક્યું છે, એટલે ધર્મથી વિમુખ થયેલા મારા યાદવોને મારે શિક્ષા કરવી છે. અને એટલે ભગવાને પોતાના યાદવ કુળના વિનાશ માટે પોતે નિમિત્ત ન બને એટલે બધા યાદવોને લઈ અને ભગવાન પુંડરીક નામના ક્ષેત્રમાં આવ્યા. એક ધર્મ કાર્ય કરાયું અને વિદ્વાન બ્રાહ્મણોને એમાં આમંત્રિત કર્યા છે. પવિત્ર ઋષિમુનિઓ આવ્યા છે. કૃષ્ણના આમંત્રણને માન આપીને પવિત્ર બ્રાહ્મણો આવ્યા. યાદવ કુમારો જ્યારે વિશ્રામનો સમય હતો અને આ વિશ્રામના સમયે યાદવ કુમારોને એમ થયું કે આપણે આ વિદ્વાન બ્રાહ્મણોની પરીક્ષા કરીએ. અને એટલે યાદવ કુમારોને એક ટીખણ કરવાનું સૂઝ્યું. અને એમાં સાંબ હતો અને સાંબને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને ગર્ભવતી હોય એવા સુંદર મજાના વસ્ત્ર અલંકારો પહેરાવ્યા. અને પછી ધીરે ધીરે એને લઈ અને બ્રાહ્મણોની પાસે ગયા. પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોની પાસે ગયા છે. અને પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોની પાસે જઈ અને પવિત્ર વિદ્વાન બ્રાહ્મણોને એણે વિનંતી કરી. સામના તીખણ કરવાના હેતુ સાથે યાદવ કુમારો આવ્યા છે. અને એને બ્રાહ્મણોને પ્રણામ કરીને કીધા કે હે બ્રાહ્મણો સાંભળો, આ અમારા યદુવંશના કુળવધુ છે. અને અમે તમારી પાસે એ જાણવા માંગીએ છીએ કે અમારા આ યદુવંશની આ કુળવધુ છે અને એના ઉદરમાં દીકરો છે કે દીકરી. પણ વિદ્વાન બ્રાહ્મણો પોતાની વિદ્યાના પ્રતાપથી બધું જ જાણે છે. અને એટલે બ્રાહ્મણોએ ક્રોધ કર્યો અને ક્રોધ કરી અને યાદવ કુમારોને શ્રાપ આપ્યો છે. સાંભળો, તમે આજ બ્રાહ્મણોને અપમાનિત કરવા માટે થઈને તમે અહીં આવ્યા છો, માટે અમે તમને શ્રાપ આપીએ છીએ કે આ તમારી કુળવધુની કુખેથી દીકરોય નહીં, દીકરીએ નહીં, પણ એક લોખંડનું મુસળ પ્રગટ થશે અને આ લોખંડનું મુસળ તમારા યાદવોના વિનાશનું કારણ થશે. આમ જ આ શ્રાપ આપ્યો. ગભરાયેલા યાદવ કુમારો વ્યાકુળ થયા, દૂર ભાગ્યા. આન દૂર ભાગી અને જ્યારે સાંબના જે સ્ત્રીના કપડાં પહેરાવ્યા હતા, આ સ્ત્રીના વસ્ત્રો જ્યારે ઉતાર્યા ત્યારે એના ઉદરમાંથી એક લોખંડનો ટુકડો મુસળ નીકળ્યો. ગભરાયેલા યાદવોએ લોખંડના મુસળનો ચૂરો કરી નાખ્યો. એ ભૂકો કરીને એને દરિયામાં ફેંક્યો. અને કહેવાય છે કે એમાંથી એક ટુકડો વધ્યો તો એ પણ દરિયામાં નાખ્યો અને એ કોઈ માછલી ગળી ગઈ. આ માછલી કોઈ પારાધીની જાળમાં ફસાય અને એ પારાધી એ માછલીને પોતાના ઘરે લઈ જાય છે. માછલા કાપીને પોતાનો વ્યવસાય કરનારો આ પારધી માછલાને ચીરે છે. એમાં એક માછલાના ઉદરમાંથી સુંદર મજાનો લોખંડનો ટુકડો નીકળ્યો. બહુ મજબૂત દેખાયો એટલે એને સુંદર મજાનો પોતાના હથિયારથી એને સુંદર મજાનો ઘડ્યો, ઘાટ આપી અને પછી એ લોખંડના ટુકડાને પોતાના બાણનું ફણું બનાવ્યું. અને કહેવાય છે કે જે ભૂકો કરીને દરિયામાં નાખ્યો તો એ ધીરે 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 પ્રભા ક્ષેત્રમાં આવ્યો અને દ્વારિકાથી તણાતો પ્રભા ક્ષેત્રમાં એટલે કે સોમનાથ દાદાની સાનિધ્યમાં ત્રિવેણીના ઘાટ સુધી આવ્યો. અને એમાંથી એરક નામની એક ભૂંગળી જેવી વનસ્પતિના રૂપમાં એ ઉગ્યો. અને કહેવાય છે કે ભગવાન જ્યારે હવે સ્વધામ જવાની તૈયારી કરતા હતા એટલે મારો ઠાકોર યાદવોને લઈ અને પ્રભા ક્ષેત્રમાં આવ્યા. પવિત્ર ભૂમિ છે જ્યાં ચંદ્રએ ભગવાન શિવજીની ઉપાસના કરી હતી. અને સોમ કહેતા ચંદ્ર, અને ચંદ્ર શિવજીના આશીર્વાદથી અડધા
ખંડિત થાય છે ને વળી પાછા પૂર્ણ થાય છે ને વળી પાછા અડધા ખંડિત થાય છે. આશીર્વાદ પ્રાપ્ત કરીને અમર થઈ ગયા. ચંદ્રમાએ શિવજીના આશીર્વાદથી અમર થયા અને એટલે ચંદ્રમા દેવતાએ સ્વયં પોતાના હાથે એક જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને એનું નામ આપવામાં આવ્યું સોમનાથ. સોમ એટલે ચંદ્ર અને સોમ કહેતા ચંદ્રના નાથ એટલે સોમનાથ. એકવાર બળે ભાવશે બોલીએ, આપણે આ સોમનાથ ક્ષેત્રમાં છીએ. સૌરાષ્ટ્ર ભૂમિનું એ ઘરેણું છે એટલે આપણે ભાવ સાથે એમનું સ્મરણ કરીએ. ભાવ સે બોલીએ, બોલે સોમનાથ મહાદેવ કી જય. ભગવાન સોમનાથ એવું એનું નામ પડ્યું. સોમ ક્ષેત્રમાં એ પ્રભા ક્ષેત્રમાં આવ્યા. ભગવાને પારાધીના તીરને નિમિત્ત બનાવ્યો. પૂર્વ જન્મનો વાલી હતો, આ જન્મમાં પારધી થઈને આવ્યો હતો. ભગવાનના વચનને પૂર્ણ કર્યું અને ભગવાન તીર્થી વિંધાઈ ગયા અને ભગવાન સ્વધામ ગયા. અંદરો અંદર માહે માહે મદિરા દારૂ પીધા પછી વિવેકહીન થયેલા યાદવો અંદરો અંદર લડવા લાગ્યા અને અંદરો અંદર કપાઈ મર્યા છે. યાદવ કુળનો વિનાશ થયો, ભગવાનને દુઃખ થયું એટલે મારા પ્રભુએ પારધીના તીરને નિમિત્ત બનાવી અને પ્રભુ ઠાકુર પણ સ્વધામ પધાર્યા. ભગવાન સ્વધામ ગયા અને પછી આ ધરતી ઉપર કળિયુગ આવ્યું. પાંડવોને ખબર પડી અર્જુન પણ પાછો આવ્યો છે. અર્જુન પાછો આવ્યો, હસ્તિનાપુરમાં સમાચાર આપ્યા. દુર્યોધન ધર્મરાજા યુધિષ્ઠિરને સમજાવ્યા જે રીતે ભગવાન સ્વધામ ગયા. પાંડવોને ખબર પડી, કુંતાજીને ખબર પડી કૃષ્ણ હવે ધરતી ઉપર રહ્યા નથી. એટલે ભગવાનના વિયોગમાં અને વિયોગમાં એનું સ્મરણ કરતા કુંતાજીએ પોતાના પ્રાણ છોડ્યા. પાંડવોએ નિર્ણય કર્યો હવે આપણે પણ મહાભિનિષ્ક્રમણ કરીએ. જો ધરતી ઉપર કૃષ્ણ ન હોય તો આપણું રહેવું પણ યોગ્ય નથી. એટલે પાંડવો પણ મહાભિનિષ્ક્રમણ માટે નીકળ્યા છે. પણ જ્યારે મહાભિનિષ્ક્રમણ માટે નીકળ્યા છે ત્યારે હસ્તિનાપુરનું રાજ્ય એમણે પાંડવોએ પોતાના પૌત્ર એટલે કે ઉત્તરા અને અભિમન્યુ કે જે ગર્ભની રક્ષા ભગવાને કરી હતી એ સમય જતાં પરીક્ષિતજીના રૂપમાં જન્મ્યા હતા. એટલે પુત્ર પરીક્ષિતજીને રાજ્યનો કારભાર સોંપી અને પાંડવો મહાભિનિષ્ક્રમણ માટે હિમાલયમાં હેમાળો ગાળવા માટે નીકળ્યા છે. હેમાળો ગાળતા સૌ પ્રથમ દ્રૌપદીએ પોતાના પ્રાણ છોડ્યા. એ પછી સહદેવ, નકુલ, અર્જુન અને ભીમ ચારે ભાઈઓ હિમાલયમાં સમાઈ ગયા. છેલ્લે કેદારનાથ પછી ઉત્તર દિશા તરફ ધર્મરાજા યુધિષ્ઠિરે પ્રયાણ કર્યું છે. અને આ જગતમાં કદાચ એક યુધિષ્ઠિર જ એવા છે કે જેણે સહદેહે સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે. પોતાના સત્યનિષ્ઠાના બળ પ્રતાપથી ધર્મરાજા યુધિષ્ઠિર સહદેહે સ્વર્ગમાં પ્રવેશ કરે છે. અને પછી હસ્તિનાપુરના રાજ્ય સોંપવામાં આવ્યું છે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત હસ્તિનાપુરના રાજા થયા. અને પરીક્ષિત પણ પાંડવોના વંશની એટલે કે યુધિષ્ઠિર જે રીતે પ્રજા સુખ માટે થઈ અને પોતાના રાજ્યના કારભાર ચલાવતા હતા એ જ રીતે વિવેક અને વિનયયુક્ત થઈ અને પરીક્ષિત મહારાજ પણ હસ્તિનાપુરનું રાજ્ય ચલાવતા હતા. એક વખત મહારાજા પરીક્ષિત નીકળ્યા છે અને પરિભ્રમણ કરવા નીકળ્યા ત્યારે એક વિચિત્ર દ્રશ્ય જોયું. એક બળદ હતો અને એક ગાય હતી. આ બળદ અને ગાય એ બંને મનુષ્યની ભાષામાં ચર્ચા કરતા હતા. બળદ અને ગાયને જોયા છે અને આ બળદ અને ગાય કંઈક ચર્ચા કરતા હતા અને એને એક શૂદ્ર હતો. એ હતો શૂદ્ર પણ એને વેશ રાજાનો પહેર્યો હતો અને રાજાનો વેશ ધારણ કરેલો આ શૂદ્ર ગાયને અને વૃષભને દુઃખ આપતો હતો. આ દ્રશ્ય પરીક્ષિત મહારાજે જોયું. પરીક્ષિત રહેવાયું નહીં એટલે પરીક્ષિત ગયા છે. અનપરીક્ષિત દોડીને એ શૂદ્ર રાજાને પકડ્યો. પોતાના પાસે રહેલી તલવાર ખેંચી જાણે કે હમણાં જે શૂદ્ર રાજાનું મસ્તક પરીક્ષિત ધડથી અલગ કરી નાખશે. ભગવાન એને મારવાનું પ્રયોજન કર્યું પણ એ સમયે પોતાના પ્રાણને બચાવવાના હેતુ સાથે એ શૂદ્ર રાજા પરીક્ષિતજીના પગમાં પડ્યો છે અને પોતાની ઓળખાણ આપતા કહે છે, સાંભળો હે મહારાજ, હું એક કળિયુગ છું. જ્યાં સુધી ધરતી ઉપર કૃષ્ણ હોય ત્યાં સુધી કળિયુગ આવી ન શકે. પણ આ ધરતી ઉપરથી ભગવાન જતા રહે, ધર્મ નીકળી જાય, સત્ય નીકળી જાય પછી આ ધરતી ઉપર કળિયુગ પોતાનો દુઃસહ પ્રભાવ પાથરે છે. જેમ આ ધરતી ઉપર જ્યાં સુધી કૃષ્ણ હોય ત્યાં સુધી કળિયુગ ના આવી શકે, એમ મારા ને તમારા હૃદયમાં પણ જ્યાં સુધી ભક્તિ હોય, ઈષ્ટ હોય ત્યાં સુધી આપણા મન બુદ્ધિ અને ચિત્તમાં પણ કળિયુગ પ્રવેશી શકતો નથી. પણ હૃદયમાંથી મન બુદ્ધિ અને ચિત્તમાંથી ભક્તિ વિસર્જિત થઈ જાય
અને આપણો ધર્મ જ્યારે વિશ્રામ પામી જાય ને પછી આપણામાં કળિયુગ આવે અને પછી કળિયુગ શું કરે ને એનું નક્કી નથી હોતું. વિદ્વાન સંતો કહે કળિયુગને મારવાનું પ્રયોજન કર્યું, પણ પાપી કળિયુગને મારતા પહેલા કળિયુગે પરીક્ષિતના પગ પકડી લીધા છે. પરીક્ષિતના પગ પકડીને કળિયુગ કહેવા લાગ્યો, હે પ્રભુ સાંભળો, આમ તો મારા અવગુણ ઘણા છે, પણ છતાંય મારામાં અનેક પ્રકારના ગુણ પણ રહેલા છે, અને એ ગુણને કારણે હું આપને વિનંતી કરું છું, આપસે મેરી વિનંતી હૈ કે આપ મને મારો નહીં. તમે મને જે મર્યાદા બતાવશો એ મર્યાદાની બહાર હું નહીં નીકળું, પણ મને જીવતો રાખો. એટલે પરીક્ષિત મહારાજે 4 ઠેકાણા આપ્યા, અને 4 ઠેકાણામાં એક છે જુગાર, મદિરાપાન, હિંસા અને વ્યભિચાર. આ 4 ઠેકાણા કળિયુગને રહેવા માટે આપ્યા. કળિયુગે 4 ઠેકાણા જોયા પછી વળી પાછા પરીક્ષિતજીને કહે, હે મહારાજ પરીક્ષિત, એકાદ ઠેકાણું તો મને સારું આપો. એટલે પરીક્ષિત મહારાજે કળિયુગ ઉપર કૃપા કરીને 5મું ઠેકાણું આપ્યું છે કે આ 5મું ઠેકાણું હું તને આપું છું ને એ 5મું ઠેકાણું છે અનીતિથી મેળવેલા સુવર્ણમાં તારો વાસ હોજો. જે સંપત્તિ અનીતિથી મેળવી હોય એમાં પણ કળિયુગ સમાયેલો છે. તો એક દારૂ પીવામાં કળિયુગ છે, મદિરાપાન, હિંસા, વ્યભિચાર અને અનીતિથી મેળવાયેલા સુવર્ણમાં પણ તારો રાસ. આમ 5 ઠેકાણા રહેવા માટે આપ્યા છે. 5 ઠેકાણાની મર્યાદામાં કળિયુગ રહેવા લાગ્યો. એક વખત મહારાજા પરીક્ષિત આવ્યા છે, અને પરીક્ષિતે પોતાના રાજ ખજાનામાં તપાસ કરી. એક સુંદર મજાનો સોનાનો મુગટ, હીરા અને રત્નથી જડેલો મુગટ જોયો, અને આ સુંદર મુગટ જોયો એટલે પરીક્ષિતને એમ થયું, અરે વાહ રે વાહ, આવો સુંદર મજાનો સોનાનો રત્ન જડિત આ મુગટ, પણ અમારા વડીલોએ આને આવી જૂની પેટીમાં રાખ્યો શું કામે હશે? અરે આ મુગટ તો પહેરા જેવો છે. એમ માની અને મહારાજા પરીક્ષિતે મુગટને પોતાના માથા ઉપર ધારણ કર્યો. આ મુગટ કોનો હતો? તો કે આ મુગટ એ જરાસંધનો હતો. કૃષ્ણ ભગવાને પાંડવો જ્યારે સુંદર મજાનો રાજસૂય યજ્ઞ કરતા હતા, અને રાજસૂય યજ્ઞનો નિયમ છે કે રાજાએ પહેલાં દિગ્વિજય કરવો પડે અને પછી રાજસૂય યજ્ઞ થઈ શકે. દિગ્વિજય કરવા ગયેલા ભગવાન કૃષ્ણ પરમાત્મા પાંડવોની સાથે હતા. બધા જ રાજા રજવાડાઓને પરાજિત કર્યા. છેલ્લે છળ કપટ કરીને ભગવાને જરાસંધને મરવી નાખ્યો. ભીમની પાસે કપટ કરાવડાવ્યું, જરાસંધની પાસે માંગણી કરી, બ્રાહ્મણના વેશે કપટ કર્યું, અને એ રીતે ભીમ અને જરાસંધનું દ્વંદ યુદ્ધ, ગદાયુદ્ધ થયું, અને ભગવાને કપટ કરીને જરાસંધને મરવી નાખ્યો. જરાસંધ મરાયો પછી ભીમ અને અર્જુનને લઈને ભગવાન પાછા આવતા હતા. અર્જુન કહેવાલા, ભીમ અને અર્જુન ભગવાનને વિનંતી કરે, પ્રભુ અમને આ મુગટ જરાસંધનો બહુ ગમે છે, જો તમે કહો તો સાથે લઈ લઈએ. ભગવાન ના પાડે છે. સાંભળો હે ભીમ, આપણે જરાસંધને માર્યો તો છે, પણ રણભૂમિના મેદાનમાં લલકારીને નથી માર્યો, અને એટલે એની સંપત્તિ ઉપર આપણો કોઈ અધિકાર નથી. એ સંપત્તિ આપણાથી લઈ ન શકાય. કૃષ્ણ ના પાડે છે, છતાં પણ હઠ કરી પાંડવોએ. એટલે ભગવાને કીધું તમારે લેવું હોય તો લઈ લો, પણ આ તમારા માટે સારું નહીં થાય. પણ હઠ કરીને પાંડવોએ મુગટને લીધો. માથા ઉપર પહેર્યો નહોતો પણ હાચવીને રાખ્યો હતો. એ અનીતિથી મેળવાયેલું સુવર્ણ હતું, અને હજી સ્વયં હમણાં પરીક્ષિત પોતે જ કળિયુગને આશીર્વાદ આપ્યું હતું કે અનીતિથી મેળવેલા સુવર્ણમાં તારો વાસ હોજો. અને એટલે એ જરાસંધના મુગટને આજ જ્યારે પરીક્ષિત મહારાજે માથા ઉપર મૂક્યો તો પરીક્ષિતની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ. એટલે એને કળિયુગનો એક વિચાર આવ્યો. કળિયુગનું એક ઠેકાણું હિંસા. એટલે જેવો માથા ઉપર હોનાનો મુગટ પહેર્યો એટલે માથા મન બુદ્ધિને ચિત્તમાં કળિયુગ આવ્યો, અને કળિયુગ આવ્યો એટલે તરત જ પરીક્ષિતજીના મનમાં મૃગયા કરવાનો વિચાર આવ્યો. એને એમ થયું કે હું શિકાર કરવા જાઉં. શિકાર કરવું એટલે હિંસા કરવી. આ કળિયુગનું એક લક્ષણ છે. જેવો માથા ઉપર કળિયુગ આવ્યો એટલે બુદ્ધિમાં કળિયુગે પ્રવેશ કર્યો, એટલે એને હિંસા કરવાની ઈચ્છા થઈ. મૃગ્યા કરવા ગયેલો પરીક્ષિત વનમાં ભૂલો પડ્યો, અને ભૂલો પડેલો પરીક્ષિત કહેવાય છે કે સમીક રાજાના સમીક ઋષિના આશ્રમે આવ્યા. એ સમયે મહારાજા સમીક સમાધિમાં હતા. સમાધિસ્થ બનેલા ઋષિવર્ય સમીકને જોયા,
ભૂખ તરસ અને થાકથી વ્યાકુળ થયેલા, વળી માથા ઉપર જરાસંધનો મુગટ પહેરીને કળિયુગ જેની બુદ્ધિને પ્રભાવિત કરી રહ્યો છે, આવા અવિવેકી બનેલા, કળિયુગના દુષ્સહ પ્રભાવથી જેની બુદ્ધિ દૂષિત થઈ છે, આવા પરીક્ષિત મહારાજે આજ સાધુની પાસે ગયા. સાધુનું સન્માન તો ન કર્યું, પણ એનું અપમાન કર્યું છે. પરીક્ષિતને એમ થયું કે આ ઋષિ જાણી જોઈને મારું સ્વાગત નથી કરતા, અને જાણે બહુ મોટા તપસ્વી હોય, યોગી હોય, આમ સમાધિમાં બેસીને નાટક કરી રહ્યા છે. અને એથી ક્રોધિત થયેલા દૂષિત બુદ્ધિવાળા પરીક્ષિતજી મહારાજે ઓર એક ભૂલ કરી. આન પરીક્ષિતજી કહેવાય છે, આજુબાજુ આમ નજર કરી, એક મરેલો સર્પ પડ્યો હતો. પોતાના ભાથામાંથી એક બાણ કાઢ્યું, બાણના ફણા વડે એ મરેલો સર્પ ઉપાડી અને વિચાર કરે કે મહારાજા સમીકે મારું અપમાન કર્યું છે, તો આ મરેલો સર્પ એના કંઠમાં નાખીને હું એનું અપમાન કરીશ. એટલે મરેલો સર્પ ઉપાડી અને મહારાજાના કંઠમાં આરોપિત કર્યો. મહારાજા સમીક તો સમાધિમાં જ નિજ મસ્તી અને નિજ રૂપમાં સ્થિર છે. એને તો ખબર નથી, જેને ખુદ કાયાનું ભાન ન હોય, એને પોતે કોઈએ ફૂલહાર પહેરાવ્યો છે કે મરેલા સર્પનો, એને કોઈ ખબર નહીં. સમાધિની પરમ અવસ્થામાં મહારાજા બેઠા છે. એ સમયે મહારાજા તો ત્યાંથી પરીક્ષિત તો વિદાય થઈ ગયા, પોતાના મહેલે આવ્યા છે. માથા ઉપર પહેરેલો જરાસંધનો મુગટ જેવો હેઠો મૂક્યો એટલે મન બુદ્ધિ અને ચિત્તમાં વ્યાપ્ત થયેલો કળિયુગ પણ દૂર થયો. એટલે પરીક્ષિતજીનું પવિત્ર હૃદય ફરી પાછું પ્રગટ થયું. પરીક્ષિતજીને પશ્ચાતાપ થવા લાગ્યો, આજ મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. અરે આજ મારાથી એક ઋષિનું અપમાન થઈ ગયું. જે મસ્તક ઋષિઓના શ્રી ચરણોમાં ઝૂકતું આવ્યું છે, અરે આ મારી એવી પાપી બુદ્ધિને આજ શું સૂઝ્યું કે મારાથી આજ એક ઋષિનું અપમાન થઈ ગયું. આમ પોતે કરેલા પાપનું પ્રાયશ્ચિત હવે પરીક્ષિત કરી રહ્યા છે. બીજી બાજુ સમીકના પુત્ર જેનું નામ છે શૃંગી, બાળ સખાઓના સંગમાં રમતા હતા. અને રમતા રમતા શૃંગી જ્યારે આવ્યા છે, અને શૃંગીએ આવીને પોતાના પિતાના હૃદયમાં મરેલો સર્પ જોયો. અને જેવો મરેલો સર્પ જોયો છે, અને એટલે ક્રોધ થયો. ક્રોધ આવેશ આવ્યો, હાથમાં જળની અંજલિ લઈ અને એને શ્રાપ આપ્યો છે. ઈતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતિ સ્મ કુલાંગાર ઉદિતો મે तात द्रुहम उदितो मे तात द्रुहम इति लंघित मर्यादम तक्षक सप्तमेहन. જેણે અમારી ઋષિ પરંપરાની મર્યાદાનો ભંગ કર્યો છે, અરે જાણી જોઈને જેણે મારા સમાધિસ્થ રહેલા પિતાના કંઠમાં મરેલો સર્પ નાખી અને જેણે મારા સમાધિસ્થ પિતાનું અપમાન કર્યું છે, હું એને શ્રાપ આપું છું. આજથી 7મા દિવસે મહાભયંકર તક્ષક એને કરડશે અને એ મરણને શરણ થશે. આમ શ્રાપ આપ્યો. શ્રાપ આપીને શૃંગી રડવા લાગ્યો. સમાધિમાં બેઠેલા સમીક ઋષિનો યોગ્ય સમય થયો. સમાધિ તૂટી. બાળકને રડતો જોયો. પહેલાં તો કંઠમાં જોયો મરેલો સર્પ પહેર્યો તો, જેમ ફૂલનો હાર ઉતારે માન અને અપમાનનો વિચાર કર્યા વિના એણે એ એક બાજુ મૂકી દીધો. મનમાં લગીરે પણ અપમાનનો કોઈ વિચાર જ નથી આવ્યો કે મારું કોઈએ માન કર્યું કે મારું કોઈએ અપમાન કર્યું. એના મનમાં એ લગીરે વિચાર જ નથી. નિજ હૃદયમાં સ્થિર બન્યા છે. આને નિજ હૃદયમાં સ્થિર બની અને બાળકને રડવાનું કારણ પૂછે છે. એટલે રડતા રડતા શૃંગીએ કીધું, પિતાજી તમારા કંઠમાં આ મરેલો સર્પ નાખીને કોઈએ તમારું અપમાન કર્યું છે, અને આ અપમાન મારાથી સહન ન થયું. એટલે સાંભળો હે પિતાજી, મેં એને શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે મહાભયંકર તક્ષક એને કરડશે અને મરણને શરણ થશે. સમીક ઋષિ પોતાના પુત્રને શાંત કરે છે. શાંત કરતા હસતા હસતા સમીક કહેવા લાગ્યા છે, હે બેટા સાંભળ, તે જે શ્રાપ આપ્યો છે ને એ શ્રાપ બહુ મોટો છે. અને જેણે આ અપરાધ કર્યો છે ને એ અપરાધ એવડો બધો નથી જેવડો મોટો તેને શ્રાપ આપ્યો છે.
એક નાનકડી ભૂલમાં આવડો બધો શ્રાપ આપી દેવાય? અને સાંભળ બેટા, તે શ્રાપ કોને આપ્યો છે? એટલે શૃંગી કહેવા લાગ્યા, પિતાજી મને તો ખબર નથી, પણ જેણે આ અપરાધ કર્યો છે મેં એને શ્રાપ આપ્યો છે. ઉત્તમ શૈવ વળી પાછા સમીક સમાધિસ્થ થયા. સમાધિમાં જાણ્યું છે કે મારા દ્વાર ઉપર બીજું કોઈ નહોતું આવ્યું, પણ સ્વયં મહારાજા પરીક્ષિત આવ્યા હતા. પરીક્ષિત રાજાને મારા પુત્રએ શ્રાપ આપ્યો છે. આવી ખબર જ્યારે મહારાજા સમીકને પડી છે એટલે મહારાજા સમીકને પરીક્ષિત ઉપર કૃપા જાગી, દયા ઉપજી છે, અને એટલે પોતાના ઉત્તમ સેવકોને તૈયાર કર્યા છે. ઉત્તમ સેવકોને તૈયાર કરીને એને રવાના કર્યા છે કે તમે જાઓ અને તમે જઈ અને મહારાજા પરીક્ષિતજીને સમાચાર આપજો કે હવે એની પાસે આયુષ્યના કેવલ 7 દિવસ બાકી રહ્યા છે. આત્માના ઉદ્ધારનું જો પ્રયોજન કરવું હોય તો મહારાજા પરીક્ષિત આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લે, કારણ કે હવે એની પાસે આયુષ્યના કેવલ 7 દિવસ બાકી રહ્યા. સેવકોએ આવીને સમાચાર આપ્યા. મહારાજા પરીક્ષિતજીને ખબર પડી છે. એ જ સમયે મહારાજા પરીક્ષિત આસન પરથી ઊભા થઈ ગયા. વૈરાગ્ય પ્રગટ થયો છે. સમજાઈ ગયું કે હવે મરણ નજીક છે, તો પછી મારા આત્માના ઉદ્ધારનું પ્રયોજન કરી લો. એટલે મહારાજા પરીક્ષિત ઊભા થયા. અને મહારાજા પરીક્ષિત ઊભા થયા છે. પોતાના મોટા પુત્ર જેનું નામ છે જન્મેજય, જન્મેજયનો રાજ્યાભિષેક કરી અને મહારાજા પરીક્ષિત ત્રિદંડને ધારણ કરી વૈરાગ્ય ઉત્પન્ન થયો છે. એટલે મનથી સંન્યાસી બની અને મહારાજ ગંગાના કિનારા ઉપર આવ્યા. ગંગાના કિનારા ઉપર આસન જમાવ્યું છે. પરીક્ષિત જે મન બુદ્ધિ અને ચિત્તને સ્થિર કરી અને પરમાત્માના નામનું સ્મરણ કરે. પરીક્ષિત આમ બ્રાહ્મણ પુત્રના શ્રાપથી શ્રાપિત બનેલા મહારાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠા છે. એ ખબર જ્યારે ઋષિઓને પડવા લાગી એટલે પવિત્ર આત્માવાળા, પવિત્ર તપોસ્થલીવાળા એવા સર્વે ઋષિઓ પણ એ ભૂમિ ઉપર આવવા લાગ્યા છે. સૌથી વડીલ એવા અત્રિ ઋષિ પણ આવ્યા છે. મહર્ષિ વયોવૃદ્ધ અત્રિ, વશિષ્ઠ, ચવન, શરદવાન, અરિષ્ટ, નેમિ, ભૃગુ, અંગિરા અને પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ભરદ્વાજ, ગૌતમ, અગસ્ત્ય અને સ્વયં વ્યાસજી પણ આજ यहाँ ગંગાના કિનારા ઉપર આવ્યા. પોતાનો અંત સમય નજદીક છે. એ સમયે પવિત્ર ઋષિઓને પોતાના દ્વારે આવેલા જોયા એટલે પરીક્ષિત ઊભા થયા. બધા જ ઋષિઓનું સ્વાગત કરીને કહેવા લાગ્યા કે મને લાગે છે કે મારું મૃત્યુ ધન્ય છે. જો મારું મૃત્યુ ધન્ય ન હોત તો મને અંત સમયે આપ જેવા પવિત્ર ઋષિઓનું દર્શન ન થાત. ભગવાનનું દર્શન ન થાય તો ભગવાનના ભક્તનું પણ જો અંત સમયે દર્શન થઈ જાય તો પણ આપણું મૃત્યુ ધન્ય થઈ જાય. આપ જેવા પવિત્ર બ્રાહ્મણોના, ઋષિઓના મને દર્શન થઈ રહ્યા છે. મને લાગે છે કે મારું મૃત્યુ ધન્ય થયું છે. પ્રસન્ન થયેલા પરીક્ષિતે બધાને યથોચિત સ્થાન આપ્યું. યથોચિત આસન ઉપર બધાને બિરાજમાન કર્યા છે. અને પછી કહેવાય છે કે બધાની વચ્ચે સુંદર મજાનો સત્સંગ ચાલી રહ્યો છે. એટલામાં ભાગવત ભણ્યા પછી પિતાના આશ્રમે ન રોકાનારા સુખદેવજી વેદનું સૂત્ર છે ચરે વહેતી, ચરે વહેતી, ચરે વહેતી, એ અનુસાર પરિભ્રમણ કરતા કરતા વેદ પરંપરાઓનું જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતા કરતા આજ સુખદેવજી ફરતા હતા. અને ફરતા ફરતા સુખદેવજી પણ આજ ગંગાના કિનારા ઉપર આવ્યા છે. ગંગાના કિનારા ઉપર સુખદેવજીને આવતા જોયા એટલે બધા જ ઋષિમુનિઓ ઊભા થયા. અને ઊભા થઈ બધા જ ઋષિમુનિએ સુખદેવજીનું સભામાં સ્વાગત કર્યું. પરીક્ષિત મહારાજને બધા ઋષિઓ ઈશારો કર્યો, એ મહારાજ પરીક્ષિત એક કામ કરો, તમે એના પગ પકડી લો, કારણ કે આ એ જ સુખદેવજી છે જેની પાસે ભાગવત રૂપી એવી ઔષધિ છે કે ઔષધિનું પાન જો 7 દિવસ સુધી તમને ગંગાના કિનારા ઉપર કરે તો 7 જ દિવસના આ ટૂંકા ગાળામાં તમને મુક્તિ સુધી લઈ જાય. આવા ટૂંકી અવધિમાં મુક્તિ અપાવે એવું મહાશાસ્ત્ર જેનું નામ છે ભાગવત. અને આ ભાગવત રૂપી ઔષધિ મહારાજા સુખદેવજીની પાસે. પરીક્ષિતજી ઋષિઓનો ઈશારો ઓળખી ગયા એટલે પરીક્ષિત દોડ્યા છે. સુંદર આસન પર સુખદેવજી મહારાજને બિરાજમાન કર્યા. એના પગ પકડીને 7 દિવસ સુધી સુખદેવજી મહારાજને રોકાવાની પરીક્ષિતજીએ વિનંતી કરી. પરીક્ષિતજીનો પ્રેમ, પરીક્ષિતજીની પાત્રતા જોઈ અને એક ગાય દોવાય એટલો સમય માંડ કોઈ જગ્યાએ રોકાનારા સુખદેવજી હસતા હસતા પરીક્ષિતજીને કહેવા લાગ્યા, હે પરીક્ષિત, ચિંતા નહીં કર, જો હું 7 દિવસ સુધી અહીં તારી પાસે રોકાઈશ
પરીક્ષિતે જ્યારે સુખદેવજીએ 7 દિવસ રોકાવાની હા પાડી તા તો ઋષિઓ કહેવા લાગ્યા, ધન્ય હો પરીક્ષિત, ધન્ય હો પરીક્ષિત, ધન્ય હો પરીક્ષિત, તારા દ્વારે આજ સુખદેવજી મહારાજે પલોઠી વાળી છે, આ તારા ભાગ્ય કહેવાય. નહીતર સુખદેવજી મહારાજ કોઈની ઘરે 7 દિવસ રોકાવાની હા નથી પાડતા, તારા અહોભાગ્ય છે. બધા જ ઋષિઓ રાજી થયા, સુખદેવજી પણ પ્રસન્ન થયા છે. પરીક્ષિતને પાસે બેસાડીને સુખદેવજી કહેવા લાગ્યા, અરે પરીક્ષિત ચિંતા નહીં કર, તને ખબર નથી સત્સંગનો મહિમા ખૂબ અનેક ગણો છે. તુલસીદાસજી મહારાજે કહ્યું છે, મેરે ભાઈ બહેન, એક ઘડી આધી ઘડી આધી મેં પુન આદ તુલસી संगत साधकी कटे कोटि अपराध कटे कोटि अपराध. एक घड़ी आदि मैं पुन आद तुलसी संगत साधकी कटे कोटि अपराध. કોઈ મહાપુરુષો, કોઈ સાધુ પુરુષનો અડધી ઘડીમાંથી પણ અડધી ઘડી જો સત્સંગ થઈ જાય, અરે એક શબ્દનોય સત્સંગ થઈ જાય તો પણ તારું જીવન ધન્ય થઈ જાય. સત્સંગ લાંબો ન હોય મેરે ભાઈ બહેન, સત્સંગ બહુ ક્ષણિક હોય અને શબ્દનો, સત્સંગનો એક શબ્દ લાગી જાય અને માણસનું જીવન સુધરી જાય. 7 દિનો સત્સંગ કોઈ સાંભળ્યો હોય તો ઘણાના જીવન ના સુધરે. ઘણાએ કેટલી સપ્તાહ્યું સાંભળી હોય તોય પાછા એના રીઢા ગુનેગાર રહે. પણ મેરે ભાઈ બહેન, કોઈ ભાગ્યશાળીની પાત્રતા થાય અને પાત્રતા થાય ને સત્સંગનો એક શબ્દ પણ હૃદયમાં ઉતરી જાય, જીવન ધન્ય થઈ જાય. આવો શબ્દ કોને લાગ્યો હતો? તો કે મહાત્મા તુલસીને લાગ્યો હતો. અને કોની પાસેથી લાગ્યો હતો? તો કે પત્ની રૂપી ગુરુ પાસેથી લાગ્યો હતો. તુલસીદાસજીના પહેલા ગુરુ કોણ? નરહરિદાસ તો એના પછીના ગુરુ છે, પણ પહેલા ગુરુ તો સ્વયં એના પત્ની છે મેરે ભાઈ. કારણ કે એના પત્નીએ એટલું કીધું કે ચામડાના દેહમાં જે મમત્વ રાખ્યું, આ મમતા જો રામમાં રાખી હોત ને તો હે તુલસી તમારું જીવન ધન્ય થઈ ગયું હોત. એક જ શબ્દ બોલ્યા, ચામડાના દેહમાં જે મમત્વ રાખ્યું, આ મમતા જો રામમાં રાખી હોત. અને તુલસીદાસજીના હૃદયમાં આ પત્નીનો બોલાયેલો શબ્દ આમ હોહરવો નીકળી ગયો અને આ શબ્દરૂપી પ્રકાશમાં તુલસીદાસજીનું જીવનનું મોતી પરોવાઈ ગયું. અને પછી શું બન્યું? તો કે તુલસી તુલસી સબ કહે તુલસી બનકા ઘાસ, કૃપા હો ગઈ રામ કી તો બન ગયે તુલસી દાસ. એક જ શબ્દનો સત્સંગ થઈ ગયો અને સત્સંગ એવો હૃદયમાં ઉતરી ગયો કે તુલસીમાંથી તુલસીદાસ થઈ ગયા મેરે ભાઈ. પ્રસન્ન થયા, કહેવા લાગ્યા, અરે સાંભળ પરીક્ષિત, તારી પાસે તો 7 દિવસનો સમય છે. તને ખબર નથી, પૂર્વે ખટવાંગ નામે એક રાજા થયા, રઘુવંશમાં ખટવાંગ નામે રાજા થયા. દેવતાઓને દાનવોનું એક સમયે યુદ્ધ થયું. એ સમયે મહાપ્રતાપી રાજા ખટવાંગ દેવતાઓના પક્ષે રહ્યા હતા અને એ યુદ્ધમાં દેવતાઓનો વિજય થયો હતો. અને પછી યુદ્ધ પૂરું થયું, દેવતાઓ રાજી થયા એટલે એણે ખટવાંગ રાજાને પ્રસન્નતા વ્યક્ત કરીને ખટવાંગને કીધું કે મહારાજ માંગો. એટલે ખટવાંગે દેવતાઓની પાસે માંગ્યું હતું કે મારે એ જાણવું છે કે મારું આયુષ્ય કેટલું બાકી રહ્યું છે. દેવતાઓએ ચિત્રગુપ્તના ચોપડાઓમાં હિસાબ કરાવ્યો. ખરેખર કોઈનો જન્મ અને મૃત્યુ આ બે વસ્તુ પ્રભુના હાથની વાત છે, એની આગાહી ન થઈ શકે. અને એ કોઈ પણ પ્રકાંડ જ્યોતિષ હોય ને તો એ કોઈના કાળની અને કોઈના જન્મની આગાહી ન કરે, કારણ કે એ તો મારા પ્રભુના હાથની વાત છે. પણ યહાં માંગ્યું છે દેવતાઓની પાસે એટલે દેવતાઓ લાચાર થયા. અને દેવતાઓએ ખટવાંગને કીધું હતું કે હે મહારાજ, હવે 2 ઘડી તમારા આયુષ્યની બાકી રહી છે. ખટવાંગ ગભરાણા નહોતા, પણ ખટવાંગ હસવા લાગ્યા હતા કે મેં તો એવું સાંભળ્યું છે કે એક ઘડી આધી મેં પુન આદ તુલસી સંગત સાધકી કટે કોટિ અપરા. અડધી ઘડીમાંથી પણ અડધી ઘડીને એમાંથી પણ અડધી ઘડીને એના પણ અડધી ઘડી જો સત્સંગ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. એટલે હવે મને કોઈ ભય નથી. અને ખટવાંગ રાજાએ સત્સંગનો આશ્રય લીધો અને ખટવાંગ રાજા 2 જ ઘડીમાં એ મુક્તિને પ્રાપ્ત કરી લીધી. હે મહારાજ પરીક્ષિત, તમારી પાસે તો 7 દિવસનો સમય છે.
અને આ 7 દિવસમાં હું તમને ભાગવત રૂપી આ મહા ઔષધિનું પાન કરાવીશ અને આ ભાગવત રૂપી કથામૃતનું પાન કરતા 7 દિવસમાં તમને પરમ મુક્તિની પ્રાપ્તિ થશે. પરીક્ષિત પ્રસન્ન થયા. કહેવાય છે કે આજ 3 પેઢી સુખદેવજી મહારાજની કથામાં બેઠી છે. પરાશર પણ બેઠા છે. પરાશરના પુત્ર છે ભગવાન વેદવ્યાસજી, એ પણ સભામાં બેઠા છે. અને હવે આ વેદવ્યાસજીના પુત્ર છે સુખદેવજી. 3 પેઢી જેની કથામાં બેઠી હોય ને એ પરિવાર ભાગ્યશાળી કહેવાય. તમારી 3 પેઢી જે કથામાં બેઠી હોય ને એ ભાગ્યશાળી છે. તો यहाँ સુખદેવજી પણ છે, સુખદેવજીના પિતા વેદવ્યાસજી પણ છે અને વેદવ્યાસજીના પિતા પરાશર પણ છે. એટલે 3 પેઢી જેની ભાગવત સંહિતામાં રસપાનમાં બેઠી અહોભાગ્ય છે. એટલે પરમાનંદ સાથે આજ સુખદેવજી મહારાજે ભાગવતજીનો પ્રારંભ ગંગાના કિનારા ઉપર કર્યો. તો ભાગવતજીનો પ્રારંભ ગંગાના ઘાટ ઉપર કર્યો. એક કથા ભાગવતજીના પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ લખી અને ગંગાના ઘાટ ઉપર ભાગવતજીનો પ્રારંભ થયો. અહીં સુધીની કથા લખી અને પછી ભાગવતકારે પ્રથમ સ્કંદની કથાને વિશ્રામ આપ્યો. ભાગવતની પહેલી સ્કંદરૂપી પહેલું પુષ્પ ભગવાન ગોવર્ધનનાથજીના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. એકવાર વળી ભાવશે બોલીએ, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધનનાથ કી જય, રામદેવજી મહારાજ કી જય, કુળદેવી માત કી જય, સુરાપુરા બાપાની જય, સર્વે પિતૃદેવ કી જય. સુંદર ભાવ સાથે પહેલું પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. એ સાથે અત્યારની કથાને પણ આપણે અહીંયા વિશ્રામ લઈશું. બપોરે 3:30 પોણા 4 વાગે આપણે ફરી કથા આગળ વધારીશું. બપોરની પછીની જે કથા છે ને એ કથા થોડી હાઈ સ્પીડમાં હાલશે, કારણ કે આપણે સાંજે નૃષિ પ્રાગટ્ય કરવાનું છે. એટલે હાઈ સ્પીડમાં એટલે નાના સ્ટેશને ગાડી ઊભી નહીં રહે. નામ બધાને આવશે પણ ઊભી નહીં રહે. અમુક સ્ટોપ આપણે ઘટાડી દઈશું અને ભાવ સાથે સુંદર કથા કરતાં સાંજે 6:30 વાગે આપણે ભગવાન નૃષિ પ્રાગટ્યનું સુંદર મજાનું વર્ણન ભાવ સાથે સાંભળીશું. ફરી આપ સૌને યાદી આપી દો, આવતીકાલ પવિત્ર દિવસ એટલે કે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી અને દેવ દિવાળીના પરમ દિવસે એટલે આવતીકાલ સોમવારે પાવન પવિત્ર દેવ દિવાળીના દિવસે અમારે પરમાર પરિવારને આંગણે કાલે સવારે આજે સાંજે નૃષિ જન્મની કથા, આવતીકાલ સવારે 11 વાગે વામન જન્મ, બપોરે બરાબર 12:15 આસપાસ ભગવાન રામજીનું પ્રાગટ્ય આપણે કથામાં મનાવીશું અને કાલે સાંજે 6 વાગે કૃષ્ણ જન્મ અને નંદોત્સવ ધામે ધૂમે આપણે અહીંયા મનાવીશું. એટલે 11નો દિવસ છે અને દેવ દિવાળી કહેવાય ને ખરેખર આ દેવ દિવાળીનો એક સુંદર મજાનો પ્રસંગ અહીંયા પરમાર પરિવારને આંગણે આપણે ધામે ધૂમેથી મનાવીશું. તો તમામ ભાઈઓ બહેનો એ ઉત્સવોમાં બધા ઉપસ્થિત રહે એવું સૌને ભાવ નિમંત્રણ સાથે અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. બપોર પછી આપણે 3:30 પોણા 4 વાગે ફરી પાછી આપણી કથાને આગળ વધારીશું. પણ અત્યારે કથા વિરામ પામે એ પહેલાં 1 મિનિટ માટે આપણે ભગવાનના નામનું ભાવ સ્મરણ કરીશું. ઉપસ્થિત તમામ મહેમાનો અને કથા મંડપમાં બેઠેલા તમામ ભાવિક ભક્તોને અમારે ડાયાભાઈ અને પરમાર પરિવાર વિનંતી કરે છે કે કોઈ પ્રસાદ લીધા વિના તો ન જ જાતા, પણ એટલી ખાસ વિનંતી અમારા તરફથી છે. ડાયાભાઈ તો પ્રસાદ લેવાની વિનંતી કરે, પણ અમારી તમને બધાને વિનંતી છે કે 2 વસ્તુ અમારી શાસ્ત્રની દૃષ્ટિએ બહુ મહત્ત્વની છે અને એમાં એક વસ્તુ છે સંતોની ક્ષણ. કોઈ મહાપુરુષની એક ક્ષણ હોય ને એ બહુ મહત્ત્વની હોય છે. એટલે સંતોની ક્ષણ અને પ્રસાદીની કોણ આ બહુ મહત્ત્વની હોય. એટલે ભાઈ બહેનોને અમે વિનંતી કરીએ છીએ કે આ ભાગવતજીનો પ્રસાદ છે. તમે જે ભોજન કરો છો ને એ ભોજન નથી, આ ભાગવતજીનો પ્રસાદ છે. એટલે બહેનો ભાઈઓને બાળકોને બધાને અમારી ખાસ વિનંતી છે કે તમારી થાળીમાં અન્નનો દાણો વધવો ન જોઈએ, કારણ કે પ્રસાદી હેઠી જાય, કોઈના પગમાં કચડાય પછી એના પાપના ભાગીદારી તમે થશો. એટલે તમારી થાળીમાં આ પ્રસાદનો એક કણ પણ બગડવો ન જોઈએ. એ રીતે ભાવ સાથે કોઈ પ્રસાદ લીધા વિના ન જાય એવી અમારે ડાયાભાઈ, હંસાબેન અને સમસ્ત પરમાર પરિવાર આપ સૌને ભાવ વિનંતી કરે છે કે કોઈ પ્રસાદ લીધા વિના ન જશો. પણ
તમારી થાળીમાં અન્નનો બગાડ ન થાય, કારણ કે અન્ન એ પ્રભુનો ભાગવતજીનો પ્રસાદ છે. એટલે એ પ્રસાદ ક્યાંય કચડાય કે વ્યર્થ જાય કે એળે જાય તો એ પાપના ભાગીદાર આપણે થઈએ. એટલે ખાસ વિનંતી છે બધાની કે બીજી વાર ઊભું ન થવું પડે એવી આડહે ગણાય ત્રણ વારનું લઈ લઈએ, પછી ખાઈ ન હગાય. એટલે ખાસ વિનંતી છે કે અન્નનો દાણાનો બગાડ ન થાય એ રીતે બધા પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરજો. આ પ્રસાદ છે એટલે એ રીતે ભાવથી એનો ખોટો બગાડ ન થાય એ રીતે સૌને ખાસ વિનંતી છે. આइए कथा विश्राम આપીએ. એ પહેલાં એકવાર ભાવ से 2 मिनट के लिए हरिनाम संकीर्तन કરી અને પછી આપણે ભાવથી કથાને વિશ્રામ આપીશું. બપોરે 4:45 વાગે ફરી પાછા ભાવ સાથે કથામાં મળીશું. સાંજે 6:30 6:45 વાગે નૃષિ પ્રાગટ્યની સુંદર મજાની મધુર કથાનું રસપાન આપણે ભાવ સાથે કરીશું. આइए घड़ी 2 घड़ी के लिए हरिनाम संकीर्तन. माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला. अरे हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, हो जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, हो माझा विठ्ठल पांडुरंगा, अरे हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, हो जय जय विठ्ठल विठ्ठल विठ्ठला. अरे हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा. विठ्ठल विठ्ठल विठ्ठला, हो जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, हो जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा, हो माझा विठ्ठल पांडुरंगा. ओ विठ्ठल विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठला, जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, हो जय जय विठ्ठल विठ्ठल विठ्ठला, अरे हो माझा विठ्ठल
વિઠ્ઠલ પાંડુરંગા ગોપાલ ગોપાલ ગોપાલા જય જય ગોપાલ ગોપાલ ગોપાલા જય જય ગોપાલ હરિ બોલ. ગોપાલ ગોપાલા ઓ જય જય ગોપાલ ગોપાલ ગોપાલા જય જય ગોપાલ ગોપાલ ગોપાલા ઓ જય જય ગોપાલ ગોપાલ ગોપાલા જય જય ગોપાલ ગોપાલ ગોપાલા ઓ જય જય ગોપાલ ગોપાલ ગોપાલા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જય જય વિઠ્ઠલ હરિ બોલ. વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ 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 માજા વિઠ્ઠલ પાંડુરંગા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી ગોવર્ધનનાથ કી દ્વારિકાધીશ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી સદગુરુ ભગવાન કી રામચંદ્ર ભગવાન વાયક જતી હનુમાનજી મહારાજ કી જગત જનની શ્રી ચામુંડા માત કી શ્રી કોતેર માત કી સુરાપુરા બાપાની જય સર્વે પિતૃદેવ કી ગૌ માતા કી ભારત માતા કી ઓ નમઃ પાર્વતી પતય હર હર સુંદર ભાવ સાથે બપોરે 3:45 વાગે 3:30 પછી ફરી કથા મંડપમાં આપણે મળીશું. આગળની ભાગવત સંહિતાનું